જય શ્રી કૃષ્ણ બધાને। હાલ જો આપણે આજ શાક રોટલા બધું કામ કરી અને પછી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે। એ વહી જાય હાંટો મારવા, હાંટો મારીને તો લગભગ હાલ્યા આવે છે, પણ આપણે રહ્યા ને હવે શિરાવાનું બાકી છે। ઢોરાને નેણ કરી નાખવી, શિરાઈ નાખવી, પછી બધું કામ કરી વાળ્યું, ઘણ ખરું કરી વાળ્યું છે, પણ થોડુંક રહ્યું છે ખાલી વાસણ ને એવું સારું કરવાનું। 8:30 જેવું થઈ ગયું છે। પછી આપણે આજ તો જવાનું છે સીણા પાછા ભેગા કરવા, સીણા ભેગા કરી વાળી અને પછી કાલના પમદી 2 દી લગ્ન છે, પણ કાલ તો જઈ પણ પમદી તો સવારમાં વહેલા જ વહી જવાનું થશે। હાલો પછી મળવી, સીણા લેવા જઈએ ને ત્યારે લઈ આવી લીલા શાકમાં નાખવા, ધાણા લઈ આવવું છે, પછી શાકમાં નાખી દઉં ને પછી ખાવા બેહવું છે। ઉના શાકમાં નાખી દેવી ને તો સારા થઈ જાય। બોલું પેલા સીણા આવશે કેરો, પછી મેથી આવશે, અને આપણે જે જો ધાણા છે ને એ આવા બધા એ જે લીલા છે, જો આ હે ઓલા સારા ધાણા છે, આવડા લીલા ને લીલા રે એ ફૂટ જ કરે એવા છે। અમે જો કંઈક ફૂલડા ઉઘડે છે, આવા ધાણા છે। ઠેઠ ઓલા શેઠે આંટો મારવા જાય ને કોક ઊભું છે ને એના ઊભા, એ તો સાંજ રોટલી ખાઈને વી જાય, પણ આપણે ખાવાનું બાકી છે ને ધાણા કટિંગ કરી નાખીએ ને પછી આપણે આ ધાણા નાખીને પછી તે શાક ઓલું કરવું છે, પછી ખાવા માંડવી આ કટિંગ કરીને ધાણા લીલા છે ત્યાં સુધી તો નાખી તો વેસાતા ન લઈએ। આપણે જો ધાણા નાખી દઈએ શાકમાં, તાજા લઈ આવી નાખી દઈએ આ શાકમાં, ફ્રીજમાં મૂકવાનું ન હોય, આપણે પાથરા તોડવામાં લઈ આવવાના વીણી આવવા। ટમેટું એવું પેલા નાખી દીધું, વાલોળનું ને તુર, વાલોળનું ટમેટું ધાણા, અસલ મજાનું શાક થઈ જાય। આવું શાક વીણ્યું છે, વાલોળના બી હોય ને પાપડી વાદળ જેવી થોડી જડે ક્યારેક, થોડી કેટલી દૂધી નાખી અને શાક થઈ ગયું। આજ નાની તેપેલી મૂક્યું છે શાક, નાની તેપેલી ચૂલામાં હમે જાય ને એવી તેપેલી મૂકી દીધું। હજી આપણે ખટુબરા ટમેટા એવા થઈ જાય, સોડવે 4-5 પેટા છે ને 2 તોડી આવ્યા હતા, 1 નાખ્યું ટમેટું। આલો ખાઈને પછી જો આ રોટલી અને આ માખણ ઊનું કરવાનું છે, એ જે કાલ સાઈઝ ફેરી હતી ને તો માખણ ઊનું કરી નાખવા રે પઠામાં પડી ઊનું થઈ જાય છે। હવે આપણે ખાઈ લેવી રોટલી શાક ને માખણ, તો આપણને એવું કંઈ ભાવે નહીં, બધું કુંડું ઘી ભાવે ખાઈએ। આપણે આ વાલોળનું જો બેનું શાક છે, હાલો ખાઈ લેવી પછી આમ સીણા વાઢવા જઈને ત્યાં આવશે। જો આટલા પાથરા પાડી દીધા છે, આવીને તરત વાઢવા જ મીંડ્યા, વિડીયો ન બનાવ્યો અને વાઢવા જ મીંડ્યા હથાત। આવું હૂકું છે ને ત્યાં બહુ આવું મોળી ભોવે ને એમાં આમ પાટિયું પડ્યું છે ને આમ ઠેઠ લગન જો આમ નામ છે, ફૂકાઈ ગયું છે ને પીળું થઈ ગયું છે, એવા ખળાવા ગુંડા થઈ ગયા છે, તો એ વાઢવા માંડવી કાંઈ વાઢ નાખ્યું ને પછી તડકો થઈ ગયો। હવે તો પાણી બાણી છે શીશામાં, અચ્છા ઓંકળીમાં લીલા કસોળા જેવા છે, જે એમ નહીં વઢાય છે એમ તરત, એ જો આવા થોડા જ વાઢવાનું થાય છે, આવા થોડા રહ્યા ને ચોટિયાવા રાખ્યા એવા વાઢવાનું થાય છે। અને આ પીળા પડી ગયેલા રહ્યા ને એને પાંદડું બધું ખીરી ગયું છે, પણ એ વાઢવાનું ચાલુ રાખશું, આમને થોડું વાઢ્યું ને એટલે થાકી નહીં ને 2 વાત એમાં લેવા મીંડવી નવા ખાડા એમનામ, એક ખડું પોગાડી દીધું આમનામ, હજી આમ બાકી છે, આમ બોલી કે આ બધી બાકી છે। સીણા ખાવા બેસી ગયા છો, પોરો ખાવા અને સીણા ખાઈ લેવી। અમે વાઢીને આવીને થાકી રહ્યા ને એટલે સીણા ખાવા માંડી, ભૂખ લાગી ગઈ છે, સીણા ખાઈ છે એટલે ધરે રેવી ધરે આવી અડે કે ભૂખ લાગી। આજ તો વાલોળનું શાક બનાવ્યું છે, ભાવ છે નહીં ભાવે? તમારા આજ આખો દી સીણા જ ખાવાના,
કાન જો સોલે સેણે વીણીને આયા લીલા લીલા હાંડા લઈને આયા બાવળાને સાંજે બેઠા ખાઈ નાખ્યું સીણા એટલી બધી ભૂખ લાગી જો ગદરો કર્યો સુલો મંડી બનાવવા કામ ખૂટે જ નહીં પછી નહીં દા પડ્યું રહેશે વૈસે ઈંટુનો સુલો હતો ને જ્યાં તેતેલી મૂકું ને હેઠે શાક વેરાઈ જાય એટલે મેં કીધું તો સુલો હું બનાવી નાખું પેલા જો એવું પેટલી કીરવાળું પછી તેપેલીને એવું મૂકીને માપ કરીને દાંતળિયા કરીને ઓલું કરીને અસલ સુલો બનાવી નાખું આપણો સુલો તૈયાર થઈ ગયો છે જો આવું આવડે છે બહુ આવડતો નથી સારો પણ કોમેન્ટમાં કીજો અને ગુજરાતી લખજો મને આવડે નહીં ઘણું બધું એવું ન આવડે કોમેન્ટમાં વાંચતા ન આવડે સુંદડી તે આપણે સીણ્યા હરખાઈ આખો દી વાઢવાનું થાય ને એટલે સુંદડી બાંધી જ જશે તે તડકો લાગે એટલે સુંદડી બાંધી છે તે એક ભાઈએ કમેન્ટ કરી હતી કે સુંદડી બાંધજો બેન સુંદડી બાંધું તે પણ બહુ હજી ટાઢા પર કામ કરવા જાય ને એટલે બહુ હજી નો સુંદડી બાંધું સુંદડીને કીધું ને એટલું થેન્ક યુ આભાર તમારો એટલે મને બહુ બોલતા નહીં આવડતું ખરાબ બોલાય તો થોડુંક ઓલું થાય તો ઓલું કહેજો સબસ્ક્રાઇબ કરજો અને આ તાવડી મૂકી દઉં પેલા આવી થયું નું ઓછું હરખું આ દેશી સુલાના અસલ રોટલા થાય સારા થાય ને એટલે તે હાથ દીવી જે નીરતી ઓલું કર્યું એટલે હવે દેશી સુલાના કેવો રોટલો અસલ મજાનો થાય છે સારો સુલો થયો હશે ને કોમેન્ટમાં કહેજો સુલો કેવો થયો છે એમ બહુ આવડતું નથી પણ આ શીખી જાય કીધું આખું હતન કરવું પડે હો સુલાને આપણે સુલાને આખું હતન હોય માર બા બનાવે ને એટલે આખું હતન બનાવે અહીંયા આમ હોય આમ આખું સુલાને આખું કેવી અસર લાગે હે અહીંયા અમારો વિડીયો પૂરો કરવી છે જો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરજો સુલો કેવો થયો મળવી નવા વિડીયોમાં કાલ બાય બાય ત્યાં સુધી